તો નમસ્કાર મિત્રો જે ખેડૂતો અત્યારે રેલીઓ કરી રહ્યા છે અને ખેડૂતો અત્યારે જે પણ વિરોધ કરી રહ્યા છે તેના ઉપર રાજુભાઈ કરપડા એવું કહી રહ્યા છે કે આ જ સરકાર છે જેણે 2021-22 ની અંદર તે સમયે મોરબીની અંદર સારું વળતર ચૂકવ્યું હતું અને આ જ સરકાર છે જેણે જે કચ્છની અંદર પણ સારું વળતર ચૂકવ્યું હતું. એટલે અમુક લોકો અમુક જે દલાલો છે એના કારણે થઈને ખેડૂતોને ઉશ્કેરવામાં આવે છે અને ખેડૂતો ઉપર આ બધા અન્યાયો પણ કરવામાં આવે છે, કેમ કે આ જ સરકાર છે જેણે જે તે સમયે ખેડૂતોને પૂરતા વળતરો ચૂકવી જ દીધા છે. પણ ત્યારે એ જ ખબર નથી પડતી કે ખેડૂતોને આ ઉશ્કેરવાનું કાર્ય કોણ કરી રહ્યું છે, કેમ કે તમને બધાને તો ખબર જ છે કે ખેડૂતોને ઉશ્કેરવાનું કાર્ય કોણ કરે છે. એ જ આમ આદમી પાર્ટી વાળા આ બધું કરી રહ્યા છે. અને રાજુભાઈ કરપડા એવું પણ કહી રહ્યા છે કે આવા જ લોકો એવું ઈચ્છતા હોય છે કે ખેડૂતોને લાશો પડે અને પછી જ પરિવર્તન આવે, એવું આ લોકો ઈચ્છતા હોય છે. આ લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરે છે અને ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ કરે છે અને ખેડૂતોને સરકાર વિરુદ્ધ કરે છે. આવા લોકોના લીધે આ બધા વિવાદો થઈ રહ્યા છે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે કે રાજુભાઈ કરપડા આ બધું કોને કહેવા માંગે છે? કેમ કે રાજુભાઈ કરપડા આટલા દિવસથી તેમના બિલમાં છુપાઈને રહી ગયા હતા. આટલા દિવસથી તે ઘરની બહાર પણ નીકળતા નહોતા કે આ ખેડૂતોના મુદ્દે બોલતા પણ નહોતા અને લડવા પણ આવતા નહોતા. એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.